શિક્ષક દિન નિમિત્તે સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્ય શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્વિતીય રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક તરીકે શૈક્ષણિક કામગીરીની જવાબદારી નિભાવી હતી। વિદ્યાર્થીઓએ શિક્ષકોના રૂપમાં પોતાનું કૌશલ્ય અને જવાબદારી હોશભેર બજાવેલ હતી। અંતિમ 2 તાસમાં શિક્ષક તરીકે કામગીરી બજાવનાર વિદ્યાર્થીઓ તથા શાળાના નવા જોડાયેલા શિક્ષકોના શિક્ષણ પ્રદાનના અનુભવ વિશે વિવિધ વર્ગખંડના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કરેલા હતા। ધોરણ 12ના વિદ્યાર્થી ચાડ હિરેને આચાર્યની ભૂમિકા રૂપે પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ડોક્ટર વી.એમ. ચૌધરી સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળને અભિનંદન પાઠવી આશીર્વચન આપ્યા હતા। સંચાલન ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ પલ્લવી ગાગલ અને હેતલ ડાંગર દ્વારા કરાયું હતું। આભાર વિધિ ખતુબાઈ સોરાએ કરેલ હતી। જન્મ દેનાર માની સાથે શાળાના માસ્તર પણ દરેક બાળકની બીજી માં બનીને તેનો માનસિક શારીરિક ઉછેર સાથે ઘડતરનું કામ કરે છે। ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ અને તો રમતના મેદાનમાં સિસોટીના સટાકાથી બાળકને દરેક પ્રકારના ક્ષેત્રમાં ઘડવાનું કામ માસ્તર કરતા હોય છે। એમાં પણ જો બાળકો માનસિક તથા શારીરિક રીતે દિવ્યાંગ હોય તો તેને સમાજના પ્રવાહમાં ભેળવવા તથા પગભર કરવા શિક્ષક માટે હિમાલય જેવો પડકાર બની જતો હોય છે। આજે વાત કરવી છે આવો જ હિમાલય જેવો પડકાર ઝીલનાર તથા દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને શાળાના મેદાનથી આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચાડનાર શિક્ષક નીરવ ડાકી છે। દિવ્યાંગ બાળકોને ન માત્ર અભ્યાસ પરંતુ રમતના મેદાનમાં તાલીમ આપીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જતા સ્પોર્ટ્સ શિક્ષક નીરવ ડાકી પોતે પ્રેરણા સ્ત્રોત છે। તાજેતરમાં દિવ્યાંગ બાળકો અને રમતના મેદાનમાં તેઓનું કૌવત અંગે સિતારે જમી પર નામની એક ફિલ્મ પ્રદર્શિત થઈ હતી। આ ફિલ્મ જેવા જ દ્રશ્યો હકીકતમાં માધાપરના નવચેતન અંધજન મંડળ નામની સંસ્થામાં જોવા મળે છે। સંસ્થા સંચાલિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને સંમેલિત કન્યા પ્રાથમિક શાળાના દિવ્યાંગ તારલાઓને તરાશીને રમતના મેદાન ગજવતા કરનાર કોચ નીરવ ડાકીએ શિક્ષક ધારે તો શું કરી શકે તે સાર્થક કરી બતાવ્યું છે। દિવ્યાંગ બાળકો પોતાના અભ્યાસ વર્ગ કે હોસ્ટેલના રૂમથી બહાર નીકળવામાં પણ વિચાર કરતા હોય તેમને ગુજરાત ભારત કે વિદેશના રમતના મેદાનો ગજવતા કરવાનું ભગીરથ કાર્ય નીરવ ડાકી કરી રહ્યા છે। દિવ્યાંગ બાળક પોતાની ક્ષમતાને વિકસાવીને રમતવીર બની શકે તે લક્ષ્ય સાથે તેઓ અનેક રમતવીરો તૈયાર કરી ચૂક્યા છે। છેલ્લા 3.5 વર્ષના સમયમાં નવચેતન અંધજન મંડળની શાળામાં ફૂટબોલ, ગોલબોલ, જ્વેલિન થ્રો, ડિસ્ક થ્રો, લાંબી કૂદ દોડ, ક્રિકેટ, ચેસ, પાવર લિફ્ટિંગ વગેરે રમતોમાં 40થી વધુ બાળકોને તેઓની પ્રતિભા પીછાણીને રમતા કર્યા છે। બાળકો રાજ્ય કક્ષાથી લઈને નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। નીરવભાઈ કહે છે કે ભાલા ફેંક, લાંબી કૂદમાં બ્લાઇન્ડ બાળકને તૈયાર કરવો હોય તો પહેલા તો કૂદકો મારવાના માર્કિંગ સુધી કેટલા પગલાં ચાલવું પડશે તેની તાલીમ આપવી પડે છે। બાદમાં કૂદકો કેમ મારવો તેની તાલીમનો વારો આવે છે। જો ફૂટબોલ, ગોલ બોલ વગેરેની વાત કરીએ તો અંધ બાળકો અવાજ કરતા બોલની મદદથી તેની દિશા જાણી તેને હિટ કરતા હોય છે। દિવ્યાંગ બાળકોને દરેક રમતમાં અલગ અલગ રીતે મેદાનમાં કઈ રીતે મૂવમેન્ટ કરવું તેનાથી લઈને દિશા ઓળખવા સુધીની તાલીમ આપવી પડે। ત્યારબાદ ગેમ અંગે તૈયાર કરવાનું ચેલેન્જ હોય છે। છેલ્લા 3 વર્ષમાં નવચેતન અંધજન મંડળના 30 જેટલા બાળકો નેશનલ સુધી રમી ચૂક્યા છે। 42 જેટલા બાળકો રાજ્ય કક્ષાએ જ્યારે 30 બાળકોએ અત્યાર સુધી જિલ્લા કક્ષાએ ભાગ લીધો છે। વર્તમાન સમયમાં ગ્વાલિયર ખાતે 10 બાળકો શોર્ટફૂટ, લોંગ જમ્પ, ડિસ્ક થ્રો તથા જેવલિન થ્રોની સબ જુનિયર અને જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયા છે। ઇજિપ્ત ખાતે આંતરરાષ્ટ્રીય ગોલ બોલ ટુર્નામેન્ટમાં શાળાની જયશ્રી આહિર નામની એક વિદ્યાર્થીની ભાગ લઈ રહી છે। જે દિવ્યાંગ બાળક છે અને જે નોર્મલ બાળક છે એને આપણે જે દિવ્યાંગ બાળક છે એને ટ્રેન કરવામાં આપણને વધારે પડતો સમય જાય છે। કેમ કે જે દિવ્યાંગ બાળક છે એને સૌથી પહેલાં હું મારી પોતાની પર્સનલી અનુભવની શેર કરું તો જે મારું એક જે જોઈ નથી શકતું, જેની આંખોમાં પ્રોબ્લેમ છે એ બાળકને મારે શોર્ટ ફૂટ નખાવી હોય તો મારે એને ગ્રાઉન્ડનું ઓરિયન્ટેશન કરાવવું પડે। ઓરિયન્ટેશન એટલે કે મોબિલિટીમાં આપણે 1 અને 2 સ્ટેપ, જ્યારે નોર્મલ બાળક પોતાનો આગળ પાટો હોય એ જોઈને પણ એ થ્રો કરી શકે છે, પણ મારે જે દિવ્યાંગ જે જોઈ નથી શકતું બાળક એ બાળકને મારે પહેલાં એના સ્ટેપ કેટલા મોટા છે મારે પહેલાં તો એના ઉપર કામ કરવું પડશે। અને જે 2 મીટરનું સર્કલ છે એની અંદર એના કેટલા પગલામાં એ પોતાના 2 સ્ટેપ પૂરા કરે છે, 2 કરે છે કે 3 કરે છે એના ઉપર મારે કામ કરવું પડે છે। અને આ કામ કર્યા બાદ આમાં મને થોડો વધારે પડતો સમય લાગે છે પણ મને સક્સેસ જરૂર મળે છે। જેમ કે મારું કોઈ બાળક સંપૂર્ણ જોઈ નથી શકતું અને જેને લાંબી કૂદ કરવી છે, હવે નોર્મલ બાળક હોય
તો એ પોતાની રીતે રનિંગ કરી આવી અને પાટિયા ઉપરથી લોંગ જમ્પ કરી શકે છે. પણ જે જ રીતે મારું ટોટલી બ્લાઇન્ડ બાળક છે કે જેને સંપૂર્ણ દેખાતું જ નથી, એ બાળકને મારે લાંબી કૂદાવી હોય તો મારા માટે ડિફિકલ્ટ ચેલેન્જ થઈ ગયું. એની માટે હું એને પહેલે 10 મીટર હોય તો 10 મીટરના અંદર એના કેટલા સ્ટેપ થાય છે, 10 મીટરના અંદર એના 15 સ્ટેપ થાય છે, તો 15 સ્ટેપ એને વોકિંગ કરાવું છું, ગ્રાઉન્ડની મોબિલિટી કરાવું છું, અને એ બાળકને હું મગજમાં આ વસ્તુ યાદ રખાવું છું કે મારે 15 સ્ટેપ પછી જમ્પ કરવાની જ છે. હું એક પાર્શલી બ્લાઇન્ડ છું, મને 50% જ દેખાય છે અને હું કચ્છ જિલ્લા તાલુકો ભચાઉ અને ગામ ચોબારીમાંની રહેવાસી છું. અત્યારે હું શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરની સંસ્થામાં અભ્યાસ કરું છું. હું 10મા ધોરણથી અહીંયા જ અભ્યાસ કરું છું. અત્યારે મને કોલેજનું 2nd યર છે અહીંયા, અને હું સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ છું. જેમ કે બ્લાઇન્ડ ફૂટબોલ છે, એમાં હું 3 વખત નેશનલ રમી આવી છું, અને એથ્લેટિકમાં હું 1 વખત નેશનલ રમી આવી છું, અને અત્યારે હાલમાં અમે ગોલબોલ રમવા જવાના છીએ, એમાં હું 1 વખત નેશનલ રમી આવી છું. અત્યારે અમે ઇન્ટરનેશનલ રમવા માટે ઇજિપ્ત ખાતે જવાના છીએ. હું હાલ શ્રી નવચેતન અંધજન મંડળમાં અભ્યાસ કરું છું. હું સંપૂર્ણ અંધત્વ છે, મને દેખાતું જરાય નથી, ટોટલી બ્લાઇન્ડ છું. હું અહીંયા 3 વર્ષથી ગોલબોલ છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે રમું છું. 3 વર્ષ પહેલાં મને આ ગેમો શું છે એ મને સાવ ખબર નથી. 3 વર્ષ પહેલાં અમારા કોચ ડાકે નીરવ આવ્યા, એના પછી મને પ્રેરણા આપી. હું શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરમાં અભ્યાસ કરું છું. અમને 3 વર્ષ પહેલા રમત ખબર હતી, પણ એમનું કોઈ માર્ગદર્શન પૂરું પાડવા વાળા હતા નહીં, અને પછી 3 વર્ષ પછી અમને નીરવભાઈ ડાકે, અમારા કોચ શ્રી, એમને અમને રમતનું માર્ગદર્શન પૂરું પાડ્યું. ભુજની ભીડ ગ્રુપ શાળા ખાતે બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થી શિક્ષકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ સાથે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આચાર્ય આશાબેન ઠક્કરે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય મહેમાન પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે શિક્ષકોના સમાજમાં યોગદાન અને મહત્વ અંગે વાત કરી હતી. મહિલા સશક્તિકરણના કાર્યકર બીનાબેન ભાનુશાલીએ શિક્ષકના ઉત્કૃષ્ટ કાર્ય અને સમર્પણ બદલ સન્માનપત્ર અર્પણ કરવા માટે ગર્વની લાગણી અનુભવાય છે તેવું જણાવ્યું હતું. સહકાર સેવા મંડળના પ્રમુખ જહીરભાઈ સમેજા, પૂર્વ નગર સેવક માલશીભાઈ માતંગે આચાર્ય અને શિક્ષકગણનો વિસ્તારમાં વિદ્યાદાન માટેના કાર્યને બિરદાવ્યું હતું. આમંત્રિત મહેમાનો અને મુખ્ય મહેમાનના હસ્તે આચાર્ય અને શિક્ષકોને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. હેતલબેન મહેતાએ સન્માનપત્રના વાંચન કર્યું હતું. વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ સહકાર સેવા મંડળના સહયોગથી આપવામાં આવી હતી. સંચાલન જીતેન્દ્રભાઈ ચંદારાણાએ અને આભાર વિધિ પૂર્વીબેન ઠક્કરે કરી હતી. વ્યવસ્થા રંજનબેન ગજરા, ઝવેરબેન સંજોટ, રશ્મિબેન વિરડા, રાજેશ્વરીબેન મહિછા, હેમલબેન ઓઝા, ચંદ્રકાંતભાઈ ચૌહાણે સંભાળી હતી. 5મી સપ્ટેમ્બર સમાજ શિક્ષક પ્રત્યેની જે કૃતજ્ઞતા વ્યક્ત કરે એનો દિવસ. તો અમને આજે ગૌરવ છે, એક શિક્ષક તરીકે જ્યારે અમે જોડાઈએ ને ત્યારે શિક્ષક એક સેવા કાર્ય માટે જોડાતા. તો એક સેવા કાર્ય કરવાનો હંમેશા ગર્વ અને હર્ષ હોય, પણ આજે બેવડાઈ એટલે છે કે અહીં આ વિસ્તારના લોકો આના માટે જાગૃત થયા, અને શાળાના તમામ શિક્ષકોને એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે લોકોએ શબ્દ વાપર્યો હતો કે અમે કંઈક આપવા માંગીએ છીએ શિક્ષકને, કે અમે તમે આ વિસ્તારમાં જે કાર્ય કરી રહ્યા છો એને પ્રોત્સાહન મળે. તો શંકરભાઈ સચદેનો, બીનાબેન ભાનુશાળી કે જે અમારી સાથે આજે આ બાબત આમાં ઉપસ્થિત છે, અને સાથે આ વિસ્તારના અગ્રણીઓને પણ આભારી છું કે મેં શિક્ષકનું જે સન્માન કરવું જોઈએ એના માટે અલગ વાત ઊભી કરી કે માત્ર કોઈ એક આચાર્યનું કે શાળાનું ખાલી નહીં, શાળામાં કાર્ય કરતા તમામ શિક્ષકોને આજે લોકો સન્માનપત્ર અર્પિત કરી રહ્યા છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉક્ટર રાધાકૃષ્ણન સાહેબ, એમનો જન્મદિવસ હંમેશા શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આવતીકાલે રજાઓ હતી, એ દિવસની ઉજવણી આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબ વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્વાનો અને દાર્શનિકોની પ્રથમ પંક્તિમાં આવે એવા મહાપુરુષ. એમના જીવનમાંથી, એમના લેખનમાંથી, એમના વક્તવ્યોમાંથી, એમના કાર્યોમાંથી
આપણે સૌ પ્રેરણા લઈ શકીએ છીએ. અને વિશ્વનીય વિભૂતિના આજની તારીખે ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ભીડ પ્રાપ્તિ શાળાના સ્કૂલોનું સ્કૂલના શિક્ષકો ભાઈ બહેનોનું સન્માન આપણે કરવાના છીએ, ત્યારે મારી દ્રષ્ટિએ આપણા સમાજમાં માતા પિતા પછી સૌથી સન્માનનીય, સૌથી આદરણીય અને સૌથી વિશ્વસનીય નામ એ શબ્દ જો કોઈ હોય તો છે ગુરુ, શિક્ષક. કારણ કે શિક્ષકો માત્ર વિદ્યાર્થીઓનું ઘડતર નથી કરતા, એ રાષ્ટ્ર ઘડતરનું મહત્વનું કામ કરે છે. અને રાષ્ટ્ર ઘડતરનું મહત્વનું કામ કરતા હોય એ શિક્ષક ભાઈ બહેનોની સેવાઓની બિરદાવવી એ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે. એ ઉત્તરદાયિત્વ આજે આપણે નિભાવી શક્યા છીએ એનું મને આનંદ છે. ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબરના જન્મદિવસ નિમિત્તે કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ભુજ તાલુકાના ભારાપર ગામે ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી. જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી. સમગ્ર ગામ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી આવેલ મહેમાનો માટે ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો. તકરીરનું પણ આયોજન કરાયું હતું. ભારાપરમાં દર વર્ષે ઈદ મિલાદના 12 તકરીરના કાર્યક્રમ થતા હોય છે. સમગ્ર આયોજન ભારાપર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરાયું હતું. કચ્છભરમાં ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ અને ગુલજારે મુસ્તફા કમિટી દ્વારા ગઢસીસામાં જુલુસનું આયોજન કરાયું હતું. આ જુલુસમાં પંથકના 56 ગામોના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઈદે મિલાદુન્નબીની ઉજવણીની સાથે ગઢસીસામાં સમસ્ત મુસ્લિમ સમાજ અને ગુલજારે મુસ્તફા કમિટી દ્વારા દરગાહો અને મસ્જિદોને શણગારવામાં આવી હતી. સમૂહ ન્યાઝનું આયોજન કરાયું હતું, જેમાં ગઢસીસા પંથકના 56 ગામોના મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી ઉજવણીમાં ભાગ લીધો હતો. ગઢસીસા ઉગમણા નાકે અંબેધામના દેવી ચંદુમાએ હાજરી આપી આયોજિત જુલુસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જુલુસ ગામના મુખ્ય માર્ગો પર થઈ બુટ્ટી પીર બાબાની દરગાહે પહોંચી હતી, જ્યાં સમૂહ ન્યાઝ યોજાઈ હતી. આયોજનને સફળ બનાવવા ગુલજારે મુસ્લિમ કમિટીની કારોબારીએ જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.